મિત્રો આજે આપણે ચાટપુરી બનાવીશું। એમાં મેં મેદો લીધો છે, એક વાટકી રવો લીધો છે, ઝીણી સેવ લીધી છે, દાડમ લીધું છે, ડુંગળી લીધી છે, બટાકા લીધા છે, ટામેટો લીધા છે, ચણા લીધા છે, ગ્રીન ચટણી લીધી છે, આંબલી ચટણી લીધી છે, થોડું મીઠું લીધું છે। હવે આપણે રવો નાખીશું, થોડો અજમો નાખવાનો છે। હવે આપણે થોડું મીઠું નાખીશું। હવે આપણે તેલ નાખીશું। હવે આપણે થોડું થોડું પાણી કરીને લોટ બાંધી લેવાનો છે। હવે આપણે રોટલી વણી લઈશું। આપણે પૂરી કાપી લઈશું। તેલ ગરમ થઈ ગયું છે, આપણે પૂરી તળી લઈશું। હવે આપણી ચાટપુરી થઈ ગઈ છે, હવે આપણે કાઢી લઈશું। આપણે ચાટપુરી મૂકી દઈશું, ટામેટા મૂકી દઈશું, બટાકા મૂકીશું। હવે આપણે ડુંગળી મૂકીશું। હવે આપણે ચણા મૂકીશું। હવે આપણે ગ્રીન ચટણી નાખીશું। હવે આપણે આંબલીની ચટણી નાખીશું। હવે આપણે સેવ નાખીશું। હવે આપણે ઉપરથી દાડમ નાખીશું। હવે આપણી ચાટપુરી તૈયાર છે।